પાપીનું શું કરવું? આ ભૂખડી બારસનું શું કરવું? હવે જો એક શબ્દ વધારે બોલ્યો ને, કાન બોલે બાબા, તો કાન નીચે એવા તમરા વગાડીશ ને કે કાન બેરો બાબા બની જઈશ. કોક બાજુમાં બોમ્બ ફોડશે ને તો સાંભળી નહીં હોય. તું તો કઈ બોલતી જ નહીં. જયુનો આવ્યો છે તયુનો કે છે આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું, તડકો નહીં ખાવાનો, હિંચકો નહીં ખાવાનો, અને ઈ મારો હારો આવ્યો ત્યારથી પેટથી ગળા સુધી ઠાઈ ઠાઈને ભરીને ખાય છે. આજે તો એને ભાગે દઈ દે. શાંત થઈ જાઓ મારા ઓર ડેન્જરસ મેન, પ્લીઝ. નહીં થાવ, કારણ કે હું કર્નલ છું, કર્નલ. આજે આને ભડાકે દઈ દઈશ. ટાઢા પડો ચકુડાના પપ્પા, ટાઢા પડો. આ બાબા બહુ કામના છે, આપણને ખજાનો અપાવશે, ખજાનો. સાલા શું દિવસો આવી ગયા છે. રસોડામાં સુવાનો વારો આવી ગયો અને ઉપરથી ચારું પણ નથી. સુઈ જા બકા, સુઈ જા. એ ભગવાન, ચલો આમ નહીં પાવે, આમ જ ઉપર. એની જાતને સત્યાનાશ જાય ઓલા ઢોંગી બાબાનું. શું હાલત કરી નાખી છે મારા ઘરની. મારા રૂમને કિચન બનાવી દીધો છે, અને આ કિચન ને બેડરૂમ, અને ઉપરથી પાછું આ તકલીફ ભોગવવાના, પૈસા ચૂકવવાના. આ જુઓ. પેલા ટેંગડી બાબા સલાહ મારી આ પથારી ફેરવી નાખી છે યાર. અરે પપ્પા, આ પથારીની ક્યાં વાત કરો છો? લાઈફની પથારી ફેરવી નાખી છે. સાચી વાત કરે. એ ટેંગડી બાબાએ શું કર્યું તને ખબર છે? એને આપણા વરાંડાને છે ને બાથરૂમમાં ફેરવી નાખ્યું યાર. તને ખબર છે? મારે પેલા વરાંડામાં છે ને આમ ઉઘાડા થઈને નાવું પડ્યું. એવી શરમ આવતી, એવી શરમ આવતી. હું છે ને શરમાઈ, હું નાવું છું ને ત્યાં. અરે મેં તો શું કર્યું ખબર છે? આમ આંખો બંધ કરી લીધી અને ફટાફટ નાઈ લીધું. પેલા આજુબાજુ આપણા ટાબરિયા મજાક ઉડાડતા મારી. એ નાગડે પગડે નાઈ છે, એ નાગડે પગડે નાઈ છે. એક બે જણાએ તો છે ને કાકરી ચાળા પણ કર્યા. આપણે આ મચ્છરોની વચ્ચે કબડ્ડી રમી રહ્યા છે, અને ઓલો ઢોંગી બાબા એસી ચાલુ કરીને ઘોરી રહ્યો છે. એ જ વાતનો મને છે ને ગુસ્સો આવી રહ્યો છે. પપ્પા ગુસ્સો નહીં, ગુસ્સો નહીં. ગુસ્સો આવે ત્યારે શું બોલવાનું? હા, વારું ત્યારે. શાબાશ. એ પણ બેટા મને એક વાત કહીને, હવે આપણે કરશું શું? હવે આપણે ગેમ રમવી પડશે. આ સિચ્યુએશનમાં તને ગેમ સૂજે છે? અરે પપ્પા, ગેમ એટલે આ ગેમ નહીં, પેલા બંને ઢોંગી બાબાઓને ભગાડવા માટે, એ લોકોની સાથે ગેમ કરવા માટે આપણે બંને ગેમ રમવી પડશે. કોણ ગેમ રમશે એ જ નથી સમજાતું. એનીવેઝ, હું તૈયાર છું. તૈયાર છો ને? બસ. તો હવે જુઓ, સાલા બાબાઓને તો ગોળીએ થઈ છે. ગોળીએ. બેટા ગુસ્સો નહીં. ગુસ્સો આવે ત્યારે શું બોલવાનું? વારું ત્યારે નહીં. હવે તમે જુઓ, હું જ્યારે એને મારું ત્યારે. એ મચ્છર એ પકડો. અહીંયા. એક મિનિટ. અહીંયા બાબા, અહીંયા ઉપર. વાહ બાબા વાહ, તમારામાં કેટલી તાકાત છે. તમે તો રજનીકાંત કરતા પણ પાવરફુલ છો. અરે આ તો કઈ જ નથી. એક વાર મેં 3 કિલો ચકરીનો એક પંચમાં ભૂક્કો કરી નાખેલો. વાવ. આ બધા સ્ટન્ટ તું ઘરે ના કરતી. કેમ બાબા? આમાં જીવનું જોખમ છે. કોના? અમારા? ના, સામેવાળાના. ભલે હા, હું નહીં કરું. લોંગ પોંગ ટુંગ ટુંગ. પણ બાબા, આ ખજાનો આપણને ક્યારે મળશે? મળશે. આશા અમર છે. લોંગ પોંગ ટુંગ ટુંગ. ચાલો બેટા, જ્યાં સુધી સામેવાળાની શક્તિ ઓછી નહીં થાય ત્યાં સુધી કેટલા પણ ઉપવાસ કરો, કેટલા પણ એકટાણા કરો, કોઈ ફાયદો નહીં થાય. પણ બાબા, ન્યૂટનનો થર્ડ લો, every action has an equal and opposite reaction. વાહ બાબા વાહ, તમે આને ઇંગ્લિશ આખી રાત ગોખીને પાકું કર્યું છે.
નહીં, એટલે કે આખી રાત છાપ કર્યા છે અને આખી રાત વિચારતો રહ્યો કે સામેવાળાની શક્તિ કઈ રીતે ઓછી કરી શકાય. કેવી રીતે કરાય? આનાથી. આ લીંબુ શરબત પીવું છે તમને? ના, આ લીંબુ શરબત પીવા માટેનું નથી. આ લીંબુમાં જાદુ છે. લીંબુ? હા, લીંબુ. આ લીંબુ કોઈ સાધારણ લીંબુ નથી. હા, સાધારણ કરતા પણ નાનું છે નહીં? એમ નહીં, આ લીંબુ હિમાલયમાં વસતા લીમડા બાબાનું છે. લીમડા બાબા? હા, જે કોથમીર બાબાના ચેલા છે. પણ આ કેવું નામ છે? એ છોકરી, નામ મહત્વનું નથી, કામ મહત્વનું છે. હા, પણ આ લીંબુનું કરવાનું શું છે? આ લીંબુ તું સામેવાળા ઘરમાં જઈને મૂકી આવ. હમણાં જ જઈને મૂકી આવું. આ લીંબુ તમારી નજર ઉતારશે અને સામેવાળા ઉપર નજર રાખશે. ધેટ્સ ગુડ. એની બહુ જરૂર છે બાબા. લોંગ ફોંગ ટોંગ મોંગ મન ચા. આ લીંબુનો રસ એટલો બધો ખોટો છે? ના, ચમત્કારિક છે. અને આ ચમત્કારી રસ સામેવાળાના ખજાનામાં કોઈ રસ નહીં રહેવા દે. અને આપણા ખજાનામાં? આપણો ખજાનો વધશે, બહુ વધશે. લાવ, આ લીંબુ મને આપી દો. લે, બોલો કાનમાં બોલે બાબા કી જય. કાનમાં બોલે બાબા કી જય. કાનમાં બોલે બાબા કી જય. બાબાની જય જયકાર બોલાવો અને રોકડા લાવો. કાનમાં બોલે બાબા, બહોત બોલે. મજા પડી ગઈ. આ બંને પરિવાર છે ને મૂરખના જામ છે. અરે બધા અક્કલના ઓથમીર છે. 2 રૂપિયાનું લીંબુ લઈ અને મેં ચારુને કહ્યું કે આ ચમત્કારિક લીંબુ છે તો માની ગઈ. બોલ. હવે તે તો લીંબુ ખરીદ્યું. મેં તો એ લોકોના ઘરના દરવાજા પર જ જે લીંબુ મરચા લટકાવ્યા હતા એમાંથી લીંબુ લઈને કહ્યું કે આ લીંબુમાં જાદુઈ શક્તિ છે. તો દિશા પણ માની ગઈ. પેલી કહેવત છે ને કે લોભિયા હોય ને કે આપણા જેવા જૂતારા ભૂખે ન મરે. ચાલુ રાખો, આ ખેલ ચાલુ રાખો. એ બિલાડીઓના ઝઘડામાં વાંદરાને રોટલી ખાતા જોયો છે, પણ આ 2 બિલાડીઓ નથી, અક્કલની ઓથમીર છે. અને આપણે બંદર પણ નથી, સિકંદર છીએ. ચાલ ચાલ આપણે કામે લાગી જઈએ. હા, ચાલ ચાલ. ઓહો, એમ વાત છે. તો હવે જુઓ તમારા બંનેની વાત છે. સાંભળો સાંભળો સાંભળો, મારી વાત ધ્યાનથી સાંભળો. આ બંને પરમ પૂજનીય વંદનીય બાબાઓ ચમત્કારી છે, અંતર્યામી છે, જ્ઞાની છે. અરે હું તો કહું છું કે પુરુષ જ નથી, એટલે કે સિદ્ધ પુરુષ છે, સિદ્ધ પુરુષ છે. તાળીઓ નહીં પાડો, આ અન્યાય છે. તાળી પાડવામાં શેનો અન્યાય ભાઈ? અરે એમ નહીં, આ બંને બાબાઓના ગુણ સરખા છે એ સારી વાત ન કહેવાય. એટલે આપણે બધાએ જાણવું જોઈએ કે આ બંને બાબામાંથી વધારે મહાન બાબા કોણ છે. પણ પાર્થ બેટા, એ કેવી રીતે જાણી શકાય? સિમ્પલ છે તે. હે? એટલે પપ્પા આપણે બંને વિભૂતિઓ વચ્ચે કોમ્પિટિશન કરીશું. કોમ્પિટિશન? હા, તો જો મારો ચમત્કાર. જો Doing, doing, mine, doing, man, chow, mine, to ran, chang, momos, sweet corns. આ ટેંગસુઈ બાબાએ તો કમાલ કરી નાખ્યો, ચમત્કાર કરી નાખ્યો. શું જાદુ હતો, શું જાદુ હતો. અરે આ જાદુ ના કહેવાય. એક સાથે 2 રૂમાલ મૂકીને પીળો કાઢીને બતાવે એ જાદુ ના કહેવાય. તમને મૂર્ખ બનાવે, મૂર્ખ. અરે જાદુ તો હવે હું કરીને બતાવીશ. અરે તમારી આંખો પોળી થઈ જશે. હા, બોલીને નહીં, કરીને દેખાડો. કરીને દેખાડું છો. દીવા કરવાય. કેટલા વાગ્યા છે? અરે ધીમે બોલો, છાતીના પાટિયા બેસી જાય. કેટલા વાગ્યા એમાં એવું છે ને કે મારી જરા છે ને ઘડિયાળ ક્યાંક ચોરાઈ ગઈ છે. ઇનફેક્ટ મેં ક્યાંક મૂકી હતી ને તો મળતી નથી. હમણાં મળી જશે, હમણાં. હવે જુઓ મારો ચમત્કાર. આઈન ચાઈન, વાઈન ચાઈન, ફાઈન ચાઈન, માંગ ચાઈન, અટર મટર, આલુ મટર, છોલે પૂરી. થેન્ક યુ બાબા, થેન્ક યુ વેરી મચ.
એ જોયું દિવાકર, અત્યારે ચૂચરી આંખ વાળા બાબા કરતા મારા કાન બાબા વધારે મહાન છે. બાબા કેટલી મહેનત કરી હતી ને ઘડિયાળ ચોરી કરવામાં, આ બાબાએ લઈ લીધી. તો હવે જુઓ મારો ચમત્કાર. બચ્ચા ગીતા, હા બાબા. તારી સોનાની ચેન ક્યાં છે? બાબા એ તો ગઈકાલથી મિસિંગ છે. મળી જશે, હમણાં મળી જશે. મંજાઓ મોમો સ્લાઇમ પોઈંગ ચોઈંગ મોઈંગ ટંગ ટ્વિંગ સિટા. દુષ્ટ, પાપી, दुराचारी, आखी मेहनत पर कोई पानी फेरवी नाखी. तो तय शू કર્યું? जिस थाली में खाता है उसी में छेद करता है. मैं तो छेद पाड़ू तू के आखो होल पाड़ी दीधो. चुप रे ચોર. હું ચોર તો તું મહા ચોર. તારા પર તો કેટલા પોલીસ કેસ છે. અને તું 4 પોલીસ ચોકીમાં વોન્ટેડ છે. અરે ઢોંગી, ચોર તું તારા મારા હરાવ, અમારા બે ઘરમાંથી જે વસ્તુને રૂપિયા ચોર્યા છે ને એ પાછા લાવો, નહીં તો તમને બેને ભડાકે દઈ દઈશ. આપું છું. હાલો. આના સિવાય અમે કઈ નથી ચોર્યું. નથી ચોરી તો હવે ભાગ ભાગ, નહીં તો મારું છે ને. ભાઈ છે કા સાલા સમજે છું પણ જાતે. હા આઈ એમ સોરી. હા, મારા કારણે તમને બધાને કેટલી તકલીફ થઈ. આઈ એમ સોરી પાર્થ. પાર્થ, મને પણ માફી આપી દે. આજ પછી હું આ બાબાના ચક્કરમાં કોઈ દિવસ નહીં પડીશ. ઇટ્સ ઓકે. પણ તમે બંને જણા નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. આવા ઢોંગી દુતારાઓને કારણે આપણને કોઈને નુકસાન ન થવું જોઈએ. પાર્થ બેટા, આમ તો કઈ બહુ નુકસાન નથી થયો. ઉલટાનું મને તો ફાયદો જ થયો છે. મને છે ને મારો એક જૂનો પટારો મળી ગયો. બોલા શું હશે આ પટારામાં? ખજાનો. પપ્પાજી, શું છે આમાં? અરે કહું છું આ પટારામાં છે ને ખજાનો જ છે, પણ આ જાદુઈ ખજાનો છે. મારા માટે? ના, મારા માટે. એક મિનિટ, તમારા બંને માટે છે. બસ હાલો, આ છે રિયલ સાચો ખજાનો. પણ આ તો અરીસો છે પપ્પા. હા બેટા, આ અરીસો જ છે, પણ આ અરીસો છે ને તમારા ચહેરાનો મેકઅપ કરવા માટે નથી. આ અરીસો છે તમારા માઇન્ડને મેકઅપ કરવા માટે. એટલે બેટા, જ્યારે પણ આ અરીસામાં તમે લોકો જોશો ને ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો. પોતાની જાત પર જો વિશ્વાસ હોય ને તો આ જીવનમાં કોઈ ઢોંગી બાબાઓની આપણને ક્યારેય જરૂર નથી પડતી. જો વેરી ટ્રુ. યસ બેટા. પાર બેટા, આ જો હા, છોકરો આટલો મોડો ઉઠે છે, તમે જરા તો ધ્યાન આપો. તારા સંસ્કાર, બીજું શું. એ વિદ્યા, તને ખબર છે આજે છાપામાં એક ઇન્ટરેસ્ટિંગ સમાચાર આવ્યા છે. છાપામાં એવું આવ્યું છે કે એક ગામના એક પરિવારના 12 લોકો જે હતા ને એ સાધુ બનવા માટે જતા રહ્યા. કન્ફર્મ એમની બાયડી છે ને તારા જેવી હશે. એમાંથી 5 સ્ત્રીઓ છે અને ગામનું નામ ચામખંપાળિયા. તમારી પહેલા આખું છાપું મેં વાંચી નાખ્યું છે. અન્ડરસ્ટેન્ડ? વાંચી સંભળાવું પૂરા સમાચાર. આ તો મારી એ બાપ છે. પાર્થ બેટા ઉઠો. કુંભકર્ણના ભાઈ પાર્થ કર્ણ, હવે ઉઠો. અરે બેટા, તારા પપ્પા મને ઉઠાડી મૂકે એ પહેલા ઉઠ. અરે કેટલા જોરથી નસકોરા બોલાવે છે આ છોકરો. આજુબાજુમાં ચકલીઓ ચણતી હશે ને તો એ પણ બિચારી ડરીને ભાગી જશે. અરે ઉઠ પાર્થ, ઉઠ. જાદુ. પાર્થને બંને બાજુ પગ છે. બોલ. અરે ઊંધો સૂતો છે શું તમે પણ? હવે એટલી મને ખબર પડે છે. હવે એટલે જોક માર્યો. ડાઉન માર્કેટ એઝ યુઝ્યુઅલ. અરે પાર્થ ઉઠ બેટા, ઉઠ. ખેંચ, ઉઠ. અરે યાર પપ્પા, શું તમે પણ? ટુડે સન્ડે ના રજાનો દિવસ છે, આરામથી સુવાતો દો. અરે બેટા, તને ખબર છે આજે સૂરજ દક્ષિણ દિશાએથી ઉગ્યો છે. શું? મમ્મી, સૂરજ છે ને પૂરબ માંથી ઉગે ને પશ્ચિમમાં હાથમે, એને દક્ષિણ દિશા સાથે કઈ લાગે વળગે નહીં. અરે બેટા, મારો કહેવાનો મતલબ એમ છે કે દિશા અને ચારુ બંને જણ બદલાઈ ગયા છે. ટોટલી ચેન્જ. અરે મેચ્યોરિટીની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. વર્તન બંનેના ઊંધા ને એમાં અમે બંને ઊંધા થઈ ગયા. પાછો તું આજે ઊંધી દિશાએથી ઉઠ્યો એટલે બેટા ચારુ અને દિશા સુધરી ગઈ છે. સોલિડ ચેન્જ આવ્યો છે એ બંનેમાં. અરે એટલા બદલાઈ ગયા છે કે ન પૂછો વાત. હા, આ શક્ય જ નથી. અરે આ દિશા તો લોકોની દિશા બદલી નાખી એમાંની છે. દિશા બદલાઈ ગઈ? હે તો પાર્થ કયા વિચારોમાં ખોવાઈ ગયો ભાઈ?
તને ખબર છે પેલા પટારામાંથી જે અરીસા નીકળ્યા હતા ને એ જોઈને કદાચ એ લોકોને આત્મજ્ઞાન થયું હશે એવું મને લાગી રહ્યું છે. અરે બંનેની આંખો ખુલી ગઈ છે, એવી ખુલી ગઈ છે કે બીજાની આંખો બંધ કરી નાખશે. એટલે શું? સિમ્પલ છે. હવે એમને જોઈને બીજા બેભાન થઈ જશે. શું તું પણ યાર. એક વાત કહેવામાં આટલો ટાઈમ બગાડ્યો? અરે બેટા, બંને જણા સુધારાવાદી નંબર 1 થઈ ગઈ છે. અને દિશા તો સવારથી ઘરનું કામ, અરે માળિયા પણ સાફ કરવા લાગી છે અને આખું ઘર ચોખ્ખું રાખવા માંડી છે. બોલો, એ તો કઈ જ નથી તારી ચારુ. સવારથી હરિઓમ 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 કરવા લાગી છે. ગણપતિ બાપાથી લઈને કાલકામાં સુધીની બધી જ આરતીઓ એને ગાઈ નાખી છે. બોલ. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. બોલો શ્રી અંબે માત કી જય. ઘરનું વાતાવરણ કેવું પવિત્ર પવિત્ર થઈ ગયું છે નહીં? પાર બેટા, આ શું? આ તારા પલંગ પર આ ચિઠ્ઠી કઈ છે ભાઈ? હા, દેખાડ ચારુનો લવ લેટર લગન પછી. આજે બહુ મોટો દિવસ છે અમારા માટે, મારા અને ચારુના જીવનનો શ્રેષ્ઠ દિવસ. કારણ કે આજે અમે અમારા જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એની એક મોટી એનાઉન્સમેન્ટ કરવાના છીએ અમે. બધા જ લોકોને ઓર્ડર છે કે બધા જ લોકો 8 વાગે ડ્રોઈંગ હોલમાં મળે. 8 વાગે? ઓ માય ગોડ, એ 8 વાગીને 8 મિનિટ થઈ ગઈ છે. વી આર લેટ. ચલો 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 જલ્દી. 8 નંબર એટલે શનિ. 7:30 જેવો કઈ લોચો તો નહીં હોય ને? નહીં તો જિંદગીમાં નવી દિશા અને દશા બધું બદલાઈ જશે બાપા. થોભો, જુઓ, સાંભળો. અમે ત્રણે કરવા તૈયાર છીએ. તમે નક્કી કરો અમારે શું કરવાનું છે. તમે માઇક ટેસ્ટિંગ કરી રહ્યા છો? એક મિનિટ પાર, તમે સંકોચ થતો છે એ લોકોને. અને આ કઈ રેલવેની અનાઉન્સમેન્ટ થોડી છે. ફલાણી ગાડી આજ યહાં નહીં ઠહેરેગી, ઢીકણી ગાડી આજ યહાં ઠહેરેગી और પૂછડી ગાડી આજ આएगी નહીં. એવું બધું નથી બેટા. આ સભા સંબોધિત કરતા થોડી વાર લાગે. અને આ લોકો તો બાળક છે ને બિચારા. શું? અરે તમે લોકો ટ્રેક ચેન્જ કર્યા વગર મૂળ મુદ્દા પર આવો ને. હા, તો અમારે એક ઘોષણા કરવી છે, એટલે કે અનાઉન્સમેન્ટ કરવી છે. જલ્દી કર, મારે શું છે? અરે તમારે અનાઉન્સમેન્ટ કરી છે એવી અનાઉન્સમેન્ટ 3 વાર થઈ ગઈ. પ્લીઝ જલ્દી કરો યાર. આજે રવિવાર એટલે ઊંઘવાનો દિવસ. હા, તો હવે ચારુ શરૂઆત કરશે. તું જે કરીશ તે બરાબર જ કરીશ ને આટલી મોટી ઘોષણા તારા જ મોડે શોભે. ચારુ, અનાઉન્સમેન્ટ તારા અવાજમાં વધારે સારી લાગશે. કહેતા હો તો હું કરું? જી ના. તો હવે સાંભળો, અમે લોકો અત્યાર સુધી બાળક હતા, એટલે કે અમારામાં બુદ્ધિનો એક છાંટો નહોતો. એટલે બુદ્ધિ હતી પણ સાચી જગ્યાએ ઉપયોગ નહોતા કરતા. આજથી અમારા બંનેના ઝઘડા બંધ. તદુપરાંત અમે આખું ઘર સંભાળીશું અને બહુ જ સારી રીતે સંભાળીશું. પાર્થ બેટા, ચારુ દિશા છે કે ચારુ દિશાના ભૂત પ્રેત? પગ તો સીધા જ છે પપ્પા. આંખો પણ ઉપર નથી ચડી ગઈ. એટલે બેટા, પેલા જે પટારામાંથી નીકળેલા અરીસાની આટલી ઊંડી અને ભારી અસર ન હોય યાર. બહુ કહેવાય આ તો. તમે લોકો એક્ઝેક્ટલી કરવા શું માંગો છો? હા, તો હવે સાંભળો. વોટ આઈ ફીલ ઇઝ કે ઘરના ખર્ચા બહુ જ વધી ગયા છે. જેમ કે એક ટીવી માટે 2 રિમોટ, પોતું કરવા માટે સિલ્કનું કપડું, એવા કેટલા અનિવાર્ય ખર્ચા કર્યા છે આપણે. તો મને શું લાગે છે કે આ ખર્ચા પર આપણે થોડો કાપ મૂકીએ તો કેવું? તો બહુ સારું. અરે માંડ કઈક સારો વિચાર આવ્યો છે તમને. મમ્મી, તું સાચું જ કહેતી હતી. આજે સુરત દક્ષિણ દિશામાં જ ઉગ્યો છે. પણ તમે આ કરશો કઈ રીતે? અમે કરકસર કરીશું, બચત કરીશું, પાણી બચાવીશું, ઇલેક્ટ્રિસિટી પણ, શોપિંગ બંધ. એટલે સાવ બંધ નહીં, 10 ડ્રેસની બદલે 5 ડ્રેસ લઈશું. હા, થયું જ, મને થયું જ. પણ શું છે બેટા, આને જયારે કરકસર કરતા છે ને તમારે કંજુસાઈનો રસ્તો અપનાવવો જોઈએ. સપોર્ટર, હિડન ટેલેન્ટ, સપોર્ટર, એક્ટિવિટી, સપોર્ટર, હિડન ટેલેન્ટ, સપોર્ટર, એક્ટિવિટી. ભાડાના મકાનમાંથી પોતાના મકાનમાં રહેવા આવ્યા હોઈએ ને એવું લાગે છે. ખરેખર. એ ભાઈ, પણ મને તો છે ને બહુ જ ગમ્યું. અરે શું ઊંડા અને ઉચ્ચ વિચારો છે તમારા. વાહ વાહ વાહ. ચલો, આ જ વાત પર આ મસ્ત નાસ્તો થઈ જાય. નાસ્તો તૈયાર છે અને સુપર હિટ છે. તો આજથી કરકસર મિશન શરૂ.
આ શું શું આ છે? શું આ? મેં એ પૂછ્યું. પાણી? બાલટી અડધી ભરેલી? અડધી ખાલી. અરે જે દેખાય છે એ બોલ્યા કરતા જે નથી દેખાતું એ બોલો ને. તારું આ પહેલેથી છે નહીં? આપણે ફિલ્મ જોવા જઈએ ત્યારે પણ તું આમ સાડીઓ જોવામાંથી જ ઊંચી નથી આવતી ને. અરે આ પ્રશ્ન છે જેનો જવાબ આપણે શોધવાનો છે, સમજાયું? એક મિનિટ, હું કહું છું કે આ શું છે?